હાલો તો આજનો વ્લોગ પાછો નવો ચાલુ થઈ ગયો પપ્પા. હા આજે કેટલી તારીખ છે? આજે 8 તારીખ છે. 8 ફેબ્રુઆરી. તો કહી દો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય આપાગી. દ્વારકાધીશ. જય આપાગી. જય આપાગી. તો આજ તમને ખબર છે કે નહીં આજ શું છે? લ્યો पापा को नहीं पता आज क्या है. क्या पापा को कैसे पता होगा? पुराने लोगों को थोड़ी पता होता है। अब वेलेंटाइन वीक हाले है. वेलेंटी कही दो. प्यार का તો તમે કોઈ દી મમ્મી નથી કીધું વેલેન્ટાઇન નું કઈ? अरे ना મનમાં મમ્મી આવો તો લ્યો કરો. વેલેન્ટી તને હું કહેવાય છે શું આમાં વેલેન્ટેક નહીં, वैलेंटाइन વેલેન્ટાઇન क्या वेलेंटाइन क्या? प्यार का हफ्ता। प्यार का हफ्ता. तो तुम और आज क्या है? आज प्रपोज डे है ना? हाँ आज प्रपोज डे है. तो हालो पप्पा मम्मी ने कही दियो. હું લ્યો मम्मी को प्रपोज करिए। પ્રપોઝ કરીએ. हाँ प्रपोज है या प्रॉमिस है? અરે પ્રોમિસ કે આ પ્રોમિસ લ્યો हूँ प्रॉमिस पर तो प्रपोज डे है आज. પ્રપોઝ हाँ तो करो पापा मम्मी ने प्रपोज. પ્રપોઝ દે જે થતું હોય બીજું આમાં કાલે તો તમે રાખેલો ને પ્રપોઝ. હા પ્રપોઝ રાખવાનું હોય તારે. ખિસ્સા મેલ દે ના છેડે બાંધી દે બીજું શું ખિસ્સામાં બાંધી દે, સેડે બાંધી દે. હા છેડે બાંધી દે પ્રપોઝ દિન તો આજે પ્રપોઝ ડે ના શુભ અવસર પર પપ્પા તમે હમણાં કણ ક્યાં લઈ જાઓ ફરવા? આયા મથુરા मथुरा લઈ જા. મથુરા मथुरा मतलब वो काना वाला आया मथुरा हमारे नहीं नजदीक जंगल में है? जंगल में एकदम महादेव से ये न्या। तो महादेव है. शंकर बापा से न्या। तो चलो रेडी हो सब? હે પપ્પા? हाँ અને તમે કરી દીધું ને મમ્મીને પ્રપોઝ? हाँ प्रपोज थे यार रेडी से हमें तो कंप्लीट है सही अब प्रपोज क्या होता है क्या नहीं और नहीं पता, बस प्रपोज कर दिया. हाँ कंप्लीट है सही હાલો નીકળો. हाँ तो अभी हमारा प्लान फेल हो गया. શું કીધું પપ્પા? ये भाई हम कीधु के 8 થી 4 વાગ્યાનો ટાઈમ. 4 વાગ્યા લગીનો અમાર જંગલ ની અંદર જવાનું છે પછી બંધ છે क्योंकि अंदर एकदम है गाढ़ा जंगल इसलिए. એટલે સમજો હા 4 થઈ ગયા એટલે ન જવા દે और प्रीति के शेर वहाँ पे आता होगा. હા शेर तो आवे जानवर होगा इसे। હા લાયા સિંહ નું કઈ. સિંહ હા એ જનાવર આવે ને એટલે ઠંડા પોર ના આવે 5 વાગ્યા પર એટલે અહીંથી 8 થી 4 વાગ્યાનો ટાઈમ છે પછી અંદર નહીં જવાનું रिस्की हो जाएगा। रिस्की. હા बट अच्छा भी हो जाएगा। हाँ આમાં બોર રહ્યા કા મમ્મી? ચણિયા બોર આ ગયા પ્રીતિ ને તો ખબર નહીં હોય આ ચણિયા બોર ઈ હું. ચણિયા બોર ખાવ કયો તો પપ્પા? ચણિયા બોર ખાવ મજા કરે હા ચણિયા બોર ખાવ મજા કરો કાઠિયાવાડના બીજું શું કાઠિયાવાડના ચણિયા બોર. હા ક્યાં બોલા? ક્યાં બબુ? ऐसे डिंडक ना करो तो वीडियो लंबा। પપ્પા તમે ડિંડક શીખવાડી દીધું પ્રીતિને. ભાઈ આમાં તો ભાઈ હવે આ ડિંડક ન કરી તો હાલે નહીં પણ એવું ડિંડક નો બોલાય ને. ડિંડક તો હા એટલે क्या था? ડિંડક બોલવાનું બંધ કરજો બાકી પ્રીતિ બગડે હે. હા હાલો ડિંડક બંધ તમે ઓલું સાની મુની રે ઈ શીખવાડી દીધું. હા એ બંધ બીજું શું હોય સારી મોની એ બંધ મીઠા ને હા લઈ લે ઉભા રહે મમ્મી મજા આવે છે કે નથી આવતી? હે પપ્પા તમને મજા આવે છે કે નહીં? તો આવી હાથી મજા ક્યાંક વતવા જાવે આ મજા સારી જ છે ને नीचे जाना है या फिर आगे जाना है? चलो पप्पा वो तो कही दियो આપણે ક્યાં જાય છે પાછા? અહીંયા બીજું મંદિર છે શંકર ભગવાનનું ત્યાં અહીંયા આપણે મથુરેશ્વર 4-5 દિવસ જ્યારે ફ્રી છું હા હા પાછો 4-5 દિવસ ફ્રી હોય તે પાછો અવાય ને રેડી. હાલો તો હાકો હાલો. આવી जा पापा. हाँ 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 माँ ऊपर कैसा लग रहा है?
मस्त व्यू पापा मस्त व्यू એટલે એટલે સુંદર લાગે. હા દેખ શીખ રહે ને પાપા હવે થોડો થોડો કાંઈક ખ્યાલ આવતો જાય એમ. એ બધી જંગલ હે ગિરનાર આ બધું જો ये सब गिरनार का जंगल है જંગલ હા चलो दर्शन कर હાલો लेते हैं દર્શન કરી લે. चलो પગે લાગી દે હા. तो आज प्रपोज डे ना अवसर ऊपर पापा हम हमारा क्या हम तो प्रपोज करते हैं भगवान को शिव जी को ભગવાન શિવજી હે પાપા હે આપણે પ્રપોઝ કેને કરવા આવે આપણો શિવજી શિવજી ને ભગવાન મહાદેવ મજા. પેલા ભાઈ એમનો કરે બધા તો માન સાફ કરે. આ જે તો એને છે ને અસલ પાપા અસલ છે સુંદર કેવું પાણી છે ચોખ્ખું નીર જેવું. इसमें मगरमच्छ भी होगा। મગરમચ્છ તો હોય આની અંદર હોય. ઘર वो तो जरीक ये જેટલામાં હોય आमा- अंदर का पानी का साहा मत करना ऐसी जो ना हम छठे थी दर्शन करना છઠેથી દર્શન हाँ, કરના पानी का साहा मत करना આપણે છઠે થી દર્શન કરાય. यहाँ पर स्विमिंग स्विमिंग करने का मजा आया પણ આપણે એવા ને શેરની છે ને સ્વિમિંગ કરવા ગુરુ દત્તાત્રેય यहाँ से दिखता ક્યાં પપ્પા હું ગુરુ દત્તાત્રેય यहाँ અંબાજી જો ઓલી ટોસ માથે છે. આપણે જોયા ને હા કાલે આપણે જુનાગઢ થી આપણે જોઈ ને સીડી એ છે ये है गिरनार का पीछे का पार्ट है पापा પીછે કા પાટા ઓલો આ આગલો ભાગ એમ ભવનાથ ની એ બાજુ. હાલો પપ્પા डायरेक्ट ઘરે ને હા હવે ઘરે વ્યાજ હાલ चलो अब घर पे ठीक है હાલો ગાડી શું કરો છો પપ્પા કાંઈ નહીં ચા પી જો હાલો બધા ચા પીવા હાલો બધા ચા પાણી પીવા. અને આજ શું તૈયારી હાલે આજ આ કોથમી ને એવું સુધાર્યું આજ ભજીયા ને એવું કરું. ભજીયાનો પ્રોગ્રામ હા ભજીયા કે બનાવી પ્રીતિ કે ભજીયા ખાવા કે હું કે બનાવી બીજું શું. બધા તમારા વખાણ કરે કે અમને દાદા બહુ ગમે હા ભાઈ આમાં તો ભાઈ એવું છે હમ ભગવાન સાધન હવને રાખે જય દ્વારકાજી. હમ સુખી રહ્યો હા બધા ભગવાન સુખી રાખે. બાકી દુઃખ તો કેની ઉપર નહોતું દુઃખ તો આ સંસારમાં માણે કે જીવ માટેમાં સુખ દુઃખ તો આવ્યા જ કરે. હમ પાંચથી સુખ હોય પાંચથી દુઃખ હોય એવું તો આવું આવ્યા જ કરે સંસારમાં. ભગવાને એ રીતના ભગવાન રામ જેવા રામ ઉપર દુઃખ પડ્યું હા સીતા. ઈશ્વર માટે આપણે તો શું કહેવાય કાળા તે ત્રિલોક નો નાથ હતો હા એની માથે દુઃખ પીડા તો આપણે તો શું કહેવાય આપણે કાંઈ કહેવાય જ નહીં. પણ આ તમારું રાહડાનું કીધું બધા દાંત કાઢી કે ગોટો ભરાઈ ગયા કેમ રહે કે એકલા કેમ રાહડા લેવા ઈ એટલે કીધું થોડું થાય કે 5 માણસ હોય તો કઈક રાહડા દેખાય. કઈ માણાઈ જોઈએ ને હા, જોઈ તો કઈક ફૂલ પરિવાર રાહડા જોઈએ ને. દેખાય. પરિવાર હોય તો કઈક દેખાય ને. હમ એકલો ક્યાં વાંધો હોય છે કે આ નકર કા થઈ જતા જાઓ. એમ છે પબ્લિક સંસારમાં જો મારા કે દીકરા દીકરી પરિવાર આરે શોભો તમે પરિવાર આને સોંપો તો હારા આપણે દેખાય એમ સમાજમાં તો આપણે હારા દેખાય ને એમ. આ ખોલી નાખું ને શું કરો છો પપ્પા ઈ? ત્યાં શેરડી થોડીક હાલે ખોલી નાખું થાળી થઈ ગઈ मेरे लिए क्योंकि मुझे ખાય એમ એમ. સોટા કાઢના ક્યાં सैडी શેરડી શેરડી નહીં અમે શેરડી કહીએ ને ઈ કે શેંડા ના ના શેરડી सैडी वही तो बोल रही क्या? हूँ। सैडी શેરડી પપ્પા એ શેરડી શેરડી કરે सैरोडी શેરડી सैरडी 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 શેરડી सैरडी આપણે રસ નથી તો આપણે કાલે રસ આપણે રસ પીધો આ કાલ રસ પીધો ઈ આ જોઈએ આગળ એ આ પોઈતે पता है एक बहन ने तो ऐसा कमेंट किया कि प्रीति बहन कोई जल्दी नहीं है आराम से गुजराती सीखिए वरना हितन भाई का फैमिली तो हिंदी सीख ही रहा है ऐसे है कि नहीं ऐसा चल ना बट जानबूझ के मैं डिले नहीं करूंगी जितना आएगा उतना आता भी क्या है सानी मुनी रे ऐसा तो आता है પપ્પા આને તમે કઈ કયો નહીં ઈ કે ગુજરાતી એવું જ તમે કોઈક શીખવાડતા હશો મમ્મીએ શીખવાડ્યું કોણ ખબર નથી કે આ સાનો મુનિ એટલે આ કોઈ છોકરો તોફાન કરતો હોય એમ કહેતા સાના મુના રહ્યો કુદરતી કું કહાં पे सीख लिया है બાળક તોફાન કોઈ કરે તો એને સાના મુના કહેતા सुना है मैंने જો મને ખબર નથી તો તમે કોઈક બોલ્યું હોય તો જ આવડે ને ને લારે ના કે પછી કોઈ છે બીજું ગુજરાતી શીખવાડજો
બીજું ગુજરાતી ઘણી છે આમાં એવું કઈ થોડું હોય. क्या जो भी आता है क्या बीजो आता है चलो बोलो मतलब अभी दिमाग में नहीं आ रहा बट हाँ बोलो चलो यहाँ पे बैठो आराम से बैठो और बताओ क्या आता है चलो जो लियो करो लियो क्या बोलो तो फिर से जो જો એમ એટલે જોવો ભાઈ એમ કોઈ માણસ કાંઈક આપણે કઈક ભાઈ દઈ તો આપણે એમ કહીએ ભાઈ જોવો ભાઈ हाँ કોઈ જન ये तो सबको आता है बच्चों को भी आता है इतना तो क्या एम लियो जो આપણે આપણે હા આપણે તમારું તમારું આ ભાઈ એવા શબ્દ ઈ હાચું. પણ આટલું તો બાળ મંદિર માં બસવું હોય નહીં આવડે અંતે તો આ બધા બાળ મંદિર જેવું જ કરો ને ત્યાં આમાં બીજો રહ્યો કોણ? આ બાળ મંદિર જેવું જ છે ને नीचे बैठो वरना कोई वापस कमेंट करेगा ससुर जी नीचे बैठे और बहू ऊपर बैठे ऐसा बोलो। હા હા ભાઈ પાછું એમ હે બાપા હા એ પાછું લોસા પડે એમાં એવું છે અહીં આપણે મનમાં ન હોય આપણે મનમાં ન હોય એમાં એવું છે આપણે માથે ઓઢે હા અમારા લાજ કાઢે અમારા એ લાજ કાઢે બહુ હોય ને અમારા દીકરાની બહુ હોય એ અમારે લાજ કાઢે એટલે અમારી મર્યાદા હોય પણ અમે એવું રાખ્યું નથી સસરા જેઠની એવી મર્યાદા હોય કે લાજ કાઢે એમ. રાખ્યું એવું તો આપણે હવે આ સમયમાં કોઈ લાજ તો દીકરીઓ કાઢતી નથી પછી અમારે દીકરીને જેમ રાખો ને એમાં હા. ક્યાં આપણે રહ્યું દીકરીને જેમ રાખો એટલે હું લાજ હા, કાઢું એમાં લાજ કાઢવાનું આવે નહીં ને હારું ઓછે ઘણે બેઠો હોય, ભાઈ માણસ એ ઘરનું કામ કરતા હોય હારું ખોટું આડે પગે આવે એ તો હાલે નહીં ને સસુર હોય એ બાપ સમાન કહેવાય સસુર હોય ઈ બાપ સમાન કહેવાય બાપ ને સમાન કહેવાય ને એ બેઠા હોય ખાટલે ગમે તે. हम नहीं समझा हरखू हुआ तुम समझो હમ. कि वो पिता जैसा होता है ससुर હા પિતા જैसा હોય બાપ कहता है पिता मतलब ऐसा बोल रहे हैं पिता जैसा है मतलब ऐसा बोल रहे हैं कि ससुर पिता जैसा है तो फिर लाज काटने की मतलब वो घूंघट ऐसा लेने की जरूरत थी क्या मैंने भी ऐसे पिता के नजर में ही देखा इसलिए मेरे दिमाग में भी नहीं आया जो जी ऐसे बाबा नीचे बैठना है या फिर ऐसा कुछ કારણ કે બે પપ્પા દીકરી હારે બેસતા હોય તમે કહી દો કોઈ એવી કોઈ કોમેન્ટ ન કરતા અમારી દીકરી અમારી ઉપર બે હે કે દીકરી જ છે પછી હું હા કોઈ કોમેન્ટ ન કરતા અમારી દીકરી ઉપર બે કાંઈ નીચે બે અમારે બધું કાંઈ હરખું જ મનમાં છે. ન હોય मेरे भी दिमाग में कभी नहीं आया જો જી રોજ આવે ને એવું રાખે ને એટલે નો આવે મેં ન આવે. આગળ એવું રાખતા હોય ને તો આવે દીકરી સમાન છે ठीक है तो आप जहाँ पे मन हो वहाँ पे बैठ सकते हैं હા कंधे पे लेके घुमाए क्या આ સોટા કાઢતો તો ને એટલે હેઠે બેહવું પડ્યું એટલે આમ બે પેલા રસ પી ના શેરડે નથી આ ગન્ને. શહેરમાં गन्ना આ આપણે રોડના કાંઠે ગન્ના गन्ना। इसको हिंदी में गन्ना बोलते हैं છે હિન્દી में गन्ना कहते हैं गन्ना पापा बोल रहे गन्ना 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 ગન્ના આપણે આ સાદી ભાષામાં શેરડી કે और हमारी शादी भाषा में गन्ना અમારા આનો ગળ હોતે બને શીસોડા હોય ગોળ બને ગોળ આવે શીસુડો નહીં ખબર હો પણ શીસોડા આના ઓલા આવે ને શીસોડા એટલે આનો ગોળ કાઢે શીસોડામાં નો કેમ ખ્યાલ આવે હવે આ કેમ ભેગું કરવું શીસુડો શીસોડા આ ગોળ કા બનતા ગોળખા આ શેરડી રાખે ને આનો રસ કાઢીને એમાં ઓલા મશીનમાં પછી આનો રસનો ગોળ બને गुड़ ગોળ હા હા હવે ભેગું થયું એટલે આની ખાંડ હોતે બને સુગર હોત બને હા સુગર હોતે આપણે આ ચા બનાવી ને ચીની ચીની આપણે ચા બનાવી ને ચા નથી પીતા એ આમાં નાખવી પડે ખાંડ ચીની કે એમ આપણે ગુજરાતી ભાષામાં આપણે ચીનીમાં આપણે ચાઇના વાળા સમજી હા સિનેમા કે વા સાઈનાનો હોય છે અને આપણે ઓલો દેશી ભાષામાં ખાંડ કહીએ અમારે ખાંડ એમ. हाँ बोलो क्या कि आज का डिनर का प्लान है भजिया सीरो और क्या ગાંઠિયા કા શાક गाठिया का साग और रोटला ना रोटली હા रोटला रोटली હે પપ્પા હે આ હાચું કીધું ખોટું કીધું હા એક રીતે હાથ જ કહે છે ને કે આજે मैं खोटी नहीं बोल ભજીયા મમ્મી તમે શું કરો હા હું તો ને ભજીયા બનાવવાની તૈયારી કરું ભજીયાની તૈયારી ભજીયાની તૈયારી તને તાર मम्मी का हाथ का भजिया जो खुद से पलटता है તમને એક મારો પ્રશ્ન છે હો તમને પપ્પા ગમે કે પ્રીતિ ગમે બા એ બાબા બનાવી ये नहीं
નહીં એમ નહીં હાલે सबसे ज्यादा पापा गमे એવું ન હોય તો બધાય સભ્ય ગમતા હોય હે દીકરો ઘરના સભ્ય બધાય ગમતા હોય દીકરો વાલો હોય દીકરાની વહુ વાલી હોય વાલી બધાય હોય ને કઈ એવો થોડો કે પપ્પો ગમે દીકરો વહુ ન ગમે તો લોચા પડે તો फिर तो लोचा हो जाएगा પપ્પા હું કયો તમે એમ તો મારી દીકરી હોય કે ગમે એટલે ઘરમાં થોડા જાજુ તો ઓલું આવતું જ હોય દુઃખ તો એટલે એમાં કાંઈ ઓલું આમાં દુઃખ ન લગાડવાનું હોય મારી દીકરી માથે થોડા જાજુ દુઃખ આવતું હોય તમારે છે દુઃખ આવતું હોય પણ એમાં હું બધું સહન કરવું પડે એટલે ઝીણા મોટું તો એવું આવતું જ હોય એમ मुझे कुछ सहन नहीं करना क्योंकि दुख है ही नहीं નહીં આ તો सच में बोल रहे हो ना सच बोलना પ્રીતિને પણ કઈ દુઃખ નથી ને નહીં અને અમે ઈ જીવી અમે જેવીશું ને ત્યારે સુધી તો જેવી નહીં અમારે પછી મારી ગેરંટી નહીં એમ હે મારા દીકરાની ગેરંટી એમ ઈ કોઈ દી દુઃખ ન દે ઈ ભલે ઈ મનમાં ઈ ગમે ઈ સોચો કરે પણ ઈ એની પત્નીને કોઈ દી દુઃખ નહીં દે દુઃખ દે એવો માણસ એવું વ્યક્તિ पापा નથી बोल रहे कि मैं आपको दुख दूंगा નહીં નહીં એસા નહીં ઈ અમારે દીકરો એમ અમને એટલો ભરોસો હોય ને એમ અમારા દીકરામાંથી ओके तो कुछ लोग ऐसे पूछते हैं कि आप इतना खुश क्यों है क्यों आपका फैमिली तो उसका क्या फॉर्मूला है आप बताइए चलिए कोई फॉर्मूला नहीं है सब मुझे क्या फॉर्मूला है यहाँ पे पराया फील नहीं होता अपना ही सब लगता है इससे। आपको यहाँ पे पराया फील नहीं होता પપ્પા આમ જોઈએ હા? કે મુझे यहाँ મને અહીંયા કઈ એવું લાગતું જ નથી કે હું પરાઈ છું ભરાઈ જ જવું ને આપણે રાખવાનું જ ન હોય ને આપણે દીકરી સમાજ છે એ ઘરમાં એને બધું ખાવા પીવાનું લેવું દેવું બધી સુખ છે પણ કઈક ફોર્મ્યુલા તો એ છે ને એ કે આપણે સુખી પરિવાર રહે એનું હું કરવાનું એના માટે એનાથી કોઈ ન ગેરસમજમાં કોઈ બોલાઈ ગયું હોય તો દીકરા કે વહુને માથું નહીં લગાડવાનું એમ કે ભાઈ અમને તો અમુક ખ્યાલ ન હોય એટલે અમુક શબ્દ બોલાતું હોય એટલે એથી કોઈ દુઃખ નહીં લેવાનું એમ માથું નહીં લગાડવાનું કે ભાઈ એ તો બાપ ઠેકાણે કહેવાય એનું દુઃખ ના લગાડે બાપ ઠેકાણે હું બાપ જ છે બાપ એમ હા એટલે આજ તો ઘણું જમવાનું થઈ ગયું પપ્પા શું છે આજે ત્યાં છે શાક રોટલી છે પછી આ પ્રીતિ શીરો કહેતા શીરો ને બોલ શીરો ભજીયા હા ચટણી તો તમે લેવો. શ્રીખંડ પૂરી ચિકન પૂરી આ ખાવા વાળા ઓછા ને આ જમવાનું વધી ગયો શાક રોટલા રોટલી અને હાલો બધાય જમવા હાલો પપ્પા તમે કહી દો ને હાલો બધા જમવા અને હવ ને ભગવાન હાજર નરવા રાખે ભગવાન હાજર ને બધાય નિરોગી રાખે બસ હમ હળી મળીને રહ્યો બધાના દીકરાની બહુ સારી મળે એમ કે બધાના દીકરાનું બહુ સારી મળે અમારી પ્રીતિ જેવી બધાય હા અમારે દીકરી અને જેને લગ્ન નો થાય એને વેલા થઈ જાય આમાં ઘણા એવી કોમેન્ટ કરે ભાઈ આમાં હા ભાઈ તમારે ભગવાન કોઈના મળે દીકરા એમને ન રહે કોઈના દીકરા એમ નામ ન રહે બધું મળે એમ. કોઈને વહેલું બાંધી કોઈને મોડું પાંચથી વહેલું आज પાંચથી क्या મોડું. खाए क्या नहीं इतना જો પ્રીતિ કે ક્યાં ખાવ ક્યાં ના ખાવ હા જે ભાવે એ ખાવ તમને જે ભાવી ખાવ તો હાલો બધાને કહી દો બાય 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 હાલો રેડી હાલો બાય બાય बाय બાય બાય